મિત્રો સ્વાધ્યાય 13.1 માં 15મો દાખલો જોઈએ તો પાસાને ફેંકતા મળતો પૂર્ણાંક 3 નો ગુણિત હોય તો પાસાને ફરી વખત ફેંકવામાં આવે છે અને જો અન્ય પૂર્ણાંક મળે તો એક સિક્કાને ઉછાળવામાં આવે. પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક તેમ મળે તેમ આપેલું હોય એટલે પહેલી ઘટના આ લેવાની છે. તો સિક્કા પર કાંટો મળે તેની સંભાવના કેટલી? તો જોઈએ તો ઘટના કઈ છે તો પહેલા જો સિક્કાને ઉછાળવાનો 3 નો ગુણિત 3 અથવા 6 મળે તો ફરી વખત સિક્કો ઉછાળવાનો છે અને એની સિવાય મળે તો શું વળવાનું? 3 કે 3 નો ગુણિત મળે તો પાછો ફરી વખત ઉછાળવાનો, એની સિવાય મળે તો શું ઉછાળવાનું? સિક્કો. તો એનો નિદર્શાવકાશ શું થશે તે લઈએ. તો નિદર્શાવકાશ ધારો કે 3 મળે, 3 કે 3 નો ગુણિત તો ફરી વખત પાછો ઉછાળી તો 3 પછી 1 મળશે, 3 2, 3 3, 3 4, 3 5 અને 3 6. બીજો 3 નો ગુણિત મળે 6 તો 6 1, 6 2, 6 3, 6 4, 6 5. એની સિવાય અન્ય પૂર્ણાંક મળે તો શું ઉછાળવાનો? સિક્કો. એટલે ધારો કે આપણને 1 મળ્યો તો સિક્કો ઉછાળો તો સિક્કામાં આપણને 2 ઘટક મળે, H મળે અથવા T. તો 1H 1T. એ રીતે 2H 2T. 3 તો આપણે ઉછાળી દીધો, આમાં આવશે નહીં તો પછી આવશે 4H 4T. 5H 5T. તો નિદર્શાવકાશના કુલ ઘટક n બરાબર 6 ને 6 12, 13 14 15 16 17 18 19 ને 20. પહેલી ઘટના E. પાસા પર ઓછામાં ઓછી એક વખત 3 મળે. ઓછામાં ઓછા એક વખત કોણ મળે? પૂર્ણાંક 3 મળે. તો ક્યાં ઘટક થશે? એક વખત પૂર્ણાંક 3 મળે. ઉપરના બધા થાય, નીચેનામાં તો છે ને એક અથવા એકથી વધારે વખત. તો 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6, 3 4, 3 5, 3 6. માટે P of E ટોટલ ઘટક હતા 20, આપણને મળ્યા કેટલા? 6. ઘટના F. ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે ત્યારે સિક્કા પર T મળે. સિક્કા પર T મળે એટલે કે T વાળો ઘટક જોવાનો છે. તો કોણ થશે? 1T 2T 4T અને 6T. 1T 2T 4T અને 6T. તો P of F કેટલા થશે? તો 4/20. હવે જરૂર પડશે E છેદ F ની. તો E ને F માં કોમન, તો એમાં કોઈ કોમન છે જ નહીં. જો આમાં 3 વાળા બધા આવે તો આમાં 1 2 વાળા, તો E of F થશે 5. માટે પ્રોબેબિલિટી ઓફ E છેદ F કેવી થશે? 0. માટે પ્રોબેબિલિટી ઓફ F/E ઓછામાં ઓછી એક વખત મળે ત્યારે સિક્કા પર 3 મળે. તો P of E છેદ F છેદમાં P of E. આ 0 છે, 0 ના છેદમાં ગમે તે આવશે. P of E કેટલા મળ્યા છે? 6/20. 0 ના છેદમાં ગમે તે શું થાય? 0 જ થાય. એટલે આ ઘટનાની સંભાવના કેટલી થાય? 0. ટૂંકમાં ઘટના બને જ નહીં. કે પાસા પર 3 મળ્યા હોય તો આપણે સિક્કો ઉછાળવાના જ નથી. સિમ્પલ વસ્તુ જોઈને જ ખબર પડે. MCQ વાઇઝ હોય
તો શું કીધું, જો પાસા પર ઓછામાં ઓછી એક વખત 3 પૂર્ણાંક મળે એનો મતલબ કે આપણે પહેલા પાસા પર 3 મળેલો હોય. જો પહેલા પાસા પર 3 મળ્યો તો બીજી વખત સિક્કો ઉછાળવાનો જ નથી, એટલે બીજી વખત t મળે એવી શક્ય બને જ નહીં. એટલે આ ઘટનાની સંભાવના 0 છે. એટલે અને 0 સંભાવનાવાળી ઘટનાને આપણે કેવી કે અશક્ય ઘટના, એટલે આ બંને ઘટનાઓ કોઈ પણ સંજોગોમાં સાથે બને નહીં. MCQ 16મો અને 17મો MCQમાં 16મો લઈએ તો P of A બરાબર 1 આપેલા, P of B બરાબર 0. તો P of A by B અલગ અલગ ઓપ્શન આપેલા છે, લખતો નથી પણ સિમ્પલી મળી જાય. તો P of A by B ની જે ડેફિનેશન છે ઉપર ઇન્ટરસેક્શન P of A ઇન્ટરસેક્શન B ડિવાઇડેડ બાય P of B. તો P of A છેદ B ગમે તે ધારો આપણને ખબર નથી, પણ P of B કેટલા છે 0, ને કોઈ પણ ના છેદમાં 0 હોય તો શું થાય, અવ્યાખ્યાયિત. આ ઘટના બનશે નહીં, હવે ઘટના અવ્યાખ્યાયિત છે. એટલે જે ઓપ્શન હશે તે આવશે. આપણે C આપેલો છે આમાં, એટલે કયો આન્સર થાય C. 17મો MCQ લઈએ. જો ઘટનાઓ A અને B માટે P of A by B બરાબર P of B by A હોય તો A અને B વચ્ચેના રિલેશનના બધા MCQ છે. તો આ પણ સિમ્પલ છે. P of A by B એટલે P of A છેદ B ના છેદમાં કોણ આવશે, P of B બરાબર B by A માં P of A છેદ B ના છેદમાં કોણ આવશે, P of A. ઉપરનો P of A છેદ B કાઢી નાખો તો શું થાય, P of B બરાબર P of A. એટલે A ને B ઘટનાની સંભાવના કેવી થતી હશે, સરખી થાય. તો આમાં જે ઓપ્શન હતો તે થશે D. અને બંને એકદમ ઇઝી ટુ ધ પોઈન્ટ MCQ હતા. આગળ વધીએ તો આવશે સંભાવના ગુણાકારનો નિયમ. તો બે ઘટના માટે સંભાવના ગુણાકારનો નિયમ એટલે આ થશે કે P of A by B બરાબર કેટલા થાય છે, P of A છેદ B ના છેદમાં P of B. આપણને આ વ્યાખ્યા ખબર છે, તો આમાં પછી P of A છેદ B મેળવવું તો A છેદ B તો શું આવે, P of B આ બાજુ આવે ઇન્ટુ P of A by B. અથવા બીજી વ્યાખ્યા મેળવો P of A છેદ B, અહીંયા મેં જો B by A મૂક્યો તો છેદમાં કેટલા આવે તો P of A આવે, ને એ તો P of A છેદ B થાય. તો આપણને જવાબ શું મળે, P of A ઇન્ટુ P of B by A. તો આ જે નિયમ છે સાદુરૂપ મળે એને સંભાવનાનો ગુણાકાર કે કેમ કે A અને B બને, અને માટે જનરલી આપણે ગુણાકાર લઈએ છીએ. હવે સમજીને સંભાવના જેટલું કરશો એટલી સરળતા રહેશે. આ શું કહેવા માંગે છે, A અને B બંને ઘટના બને તેની સંભાવના શું થાય, તો પહેલા B બની ગઈ હોય અને B બન્યા બાદ એની સંભાવનાના ગુણાકાર જેટલું થાય, અથવા પહેલા A બની ગયો હોય, A બન્યા બાદ B જેટલો થાય તેટલું થાય. તો ત્રણ ઘટનાઓ માટે શું થાય તે જોઈએ. તો P of A છેદ B છેદ C એમાં ઘણા બધા ઓપ્શન આવી શકે. તો P of A છેદ B, ધારો કે પહેલા ઘટના A બને છે તો એની સંભાવના છે P of A. A બન્યા બાદ B બને છે, એટલે B ક્યારે બને છે, A બની ગયા બાદ, અને A ને B બન્યા બાદ C બને. તો C ક્યારે બને, A અને B બંને બન્યા બાદ, એટલે A છેદ B C. આ કયા ઘરમાં A બને, ત્યારબાદ B બની હોય, ત્યારબાદ C. આનો એક જ જવાબ હોઈ શકે એવું નથી, આનો બીજો જવાબ આવો પણ હોઈ શકે કે ધારો કે પહેલા B બને છે, કોણ બને પહેલા B, B બન્યા બાદ પછી C બને છે. તો P of B બન્યા બાદ કોણ બને છે, C. અને આ બંને ઘટનાઓ બન્યા બાદ A બનતી હોય તો P of A કોણ, B અને C ના છેદમાં. હજી ઘણી બધી રીતે લખી શકાય. ધારો કે પહેલા ઘટના C બને છે, ત્યારબાદ ધારો કે B બને છે, તો C બન્યા બાદ કોણ બની, B.
અને બી અને સી બન્યા બાદ એ બને છે, તો પી ઓફ એ બી છેદ સી. એટલે કયા ક્રમમાં બને, બધા ઓપ્શન સરખા છે. ખાસ એમસીક્યુમાં જોજો, સમજેલો હશે તો જ એમસીક્યુ થઈ શકે, નહીતર ન થાય, ટફ લાગે, નહીતર બધું સરખું જ લાગે. અને કઈ ઘટના પહેલા બની, બી બન્યા બાદ સી, બી અને સી બન્યા બાદ એ. એક એમસીક્યુ આવવાની શક્યતા ખરી. અહીંયા જો પહેલા કયો ક્રમ હતો, પહેલા બી બની, ત્યારબાદ બી બન્યા બાદ સી, ને સી પછી કોણ બને છે, એ. અહીંયા પહેલા સી બની હોય, સી ડિપેન્ડન્ટ છે બી ઉપર, ને એ કોની ઉપર ડિપેન્ડન્ટ છે, બી અને સી ઉપર. હજી બીજા 3 ક્રમ લખી શકાય, કેમ કે 3 વસ્તુ છે ક્રમમાં લખવાના પ્રકાર, 3P2 એટલે 6 રીતે આવી શકે, અલગ અલગ વ્યાખ્યા. બધાનો જવાબ કેવો આવે, સમાન થાય. હજી એક આગળ બીજી થિયરી લઈએ. નિરપેક્ષ ઘટનાઓ. અમુકના અંગ્રેજી નામ યાદ રાખવા સરળ પડશે. આને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ કહેવાય. એટલે સ્વતંત્ર ઘટનાઓ થાય. સ્વતંત્ર માટે વપરાતો શબ્દ નિરપેક્ષ ઘટનાઓ થાય. તો સાદી વ્યાખ્યા એવી છે કે પી ઓફ ઈ બાય એફ જનરલ વ્યાખ્યા એવી છે, પી ઓફ ઈ છે એફ બાય પી ઓફ એફ. હવે જો આની વેલ્યુ પી ઓફ ઈ જેટલી થતી હોય, કે ઈ બાય એફ ની વેલ્યુ કેટલી થાય, પી ઓફ ઈ જેટલી, એનો મતલબ એવું થયું એફ બને કે ન બને એની સંભાવના કેટલી થતી હતી, સરખી. એટલે ઈ ને એફ કેવી એકબીજા આધારિત હોતી નથી, ને આવું બનશે ત્યારે છેદગણ છે બંનેને કેવા જેટલો, ગુણાકાર જેટલો થાય. તો આવી ઘટનાઓને સ્વતંત્ર ઘટના કહેવાય. મેથેમેટિકલી વપરાતું નામ નિરપેક્ષ, એકબીજાથી સાપેક્ષ હોતી નથી. નિરપેક્ષ ઘટનાની બેઝિક વ્યાખ્યા એવી થાય તો ઘટનાઓ ઈ ને એફ માટે, જો ઘટનાઓ એફ માટે, સાદી વ્યાખ્યા સમજણ માટે, છેદગણ બરાબર ગુણાકાર, પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ થાય. તો ઈ તથા એફ ને નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. છેદગણ બરાબર શું થાય, ગુણાકાર. એ સાદી વ્યાખ્યા થાય, એટલું યાદ રાખવાનું. ગુણાકારને સંભાવના છેદગણ જેટલી થતી હોય. 3 ઘટનાઓ એ બી ઈ એફ જી માટે લખીએ. આ 2 ઘટના માટે છે. 3 ઘટનાઓ માટે શું થાય તે, તો ઈ એફ જી માટે 2 વ્યાખ્યા આવશે, ક્રમયુક્ત નિરપેક્ષ અને પરસ્પર નિરપેક્ષ. તો પેલું, જો પેલું એવું થતું કે ઈ છેદ એફ, પ્રોબેબિલિટી ઓફ ઈ છેદ એફ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ ઈ ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ એફ. સેકન્ડ કન્ડિશન, એફ છેદ જી ઇક્વલ ટુ પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ જી. અને ત્રીજું, પ્રોબેબિલિટી ઓફ જી છેદ ઈ બરાબર પી ઓફ જી ઇન્ટુ પી ઓફ ઈ. એટલે કોઈ પણ 3માંથી કોઈ પણ 2 ક્રમમાં લો તો નિરપેક્ષ થતું હોય તો ઈ એફ જી ને જોડયુક્ત નિરપેક્ષ ઘટનાઓ, એટલે કે પેરવાઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ કહેવાય.
એટલે કોઈ પણ બેની જોડ લો છેદગણ બરાબર ગુણાકાર. આની ઉપર એક વધારે કન્ડિશન લઈએ કે જો ઉપરાંત આની ઉપરાંત જો બીજી ચોથી કન્ડિશન, આ ત્રણ કન્ડિશન તો હતી ને એની સાથે ચોથી કન્ડિશન એવી એટલે કે કોઈ પણ ત્રણનો છેદગણ એટલે પી ઓફ ઈ છેદ એફ છેદ જી બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ જી. બે માટે નહીં, ત્રણ માટે પણ થતું હોય તો ઈ એફ જી ને પરસ્પર નિરપેક્ષ ઘટના કહેવાય. ખાલી એ ત્રણ બને તો પેરવાઇઝ ક્રમયુક્ત અને ચોથી ઘટનાનું પણ પાલન થાય તો કેવી થશે? પરસ્પર નિરપેક્ષ. ત્રણ ઘટનાઓ માટે થાય. બે ઘટના માટે તો સિમ્પલ વે કે છેદગણ બરાબર ગુણાકાર. એક ગુણધર્મ પણ આનો લઈ લઈએ આગળ. જો ઈ અને એફ પરસ્પર નિરપેક્ષ હોય, બે માટે તો પરસ્પર કે ખાલી નિરપેક્ષ બંને વસ્તુ સરખી જ થાય. પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ હોય તો એના બધા પૂરક ગણ સાથેના કોમ્બિનેશન ઈ અને એફ ડેશ, ઈ ડેશ અને એફ અને ઈ ડેશ અને એફ ડેશ, આ ત્રણે ત્રણ પણ નિરપેક્ષ હોય. એટલે ચાર કોમ્બિનેશન બને ઈ ને એફ વચ્ચે. ઈ એફ એફ ડેશ, ઈ ડેશ એફ, ઈ ડેશ કે એફ ડેશ, એમાં ચારમાંથી કોઈ પણ એક થાય ને તો બાકીના ત્રણ ઓટોમેટિક થાય. એટલે કે પરિણામ એવા મળ્યા, જો નિરપેક્ષ હોય તો પી ઓફ ઈ છેદ એફ ડેશ, ઈ ને એફ નિરપેક્ષ હોય તો આ કન્ડિશન બને. આ નિરપેક્ષ થાયનો મતલબ કે પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ ડેશ, પી ઓફ ઈ ડેશ છેદ એફ ડેશ બરાબર પી ઓફ ઈ ડેશ ઇન્ટુ પી ઓફ એફ ડેશ, અને પી ઓફ ઈ ડેશ છેદ એફ લઈએ છીએ તો ઈ ડેશ છેદ એફ ને પી ઓફ ઈ ડેશ અથવા ઈ પ્રાઇમ ખરેખર તો બોલાય એફ પ્રાઇમ બરાબર પી ઓફ ઈ પ્રાઇમ ઇન્ટુ પી ઓફ એફ પ્રાઇમ. એ સાબિતી પણ સરળતાથી મળી શકે. પહેલી જોઈ લઈએ કે આ શું કહેવા માંગે. બાકીની બધી આની જેમ જ પી ઓફ ઈ છે એફ ડેશ તેની વ્યાખ્યા પ્રમાણે પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ ડેશ બાય ઈ, આ જે સાદી વ્યાખ્યા હતી તે થાય. અને પી ઓફ ઈ અને પી ઓફ એફ ડેશ ઈ તો કેટલા થાય? 1 માઇનસ પી ઓફ એફ બાય ઈ. આ તો પી ઓફ ઈ 1 માઇનસ પી ઓફ એફ બાય ઈ લખીએ તો 1 માઇનસ પી ઓફ ઈ છેદ એફ છેદમાં પી ઓફ ઈ થશે. અગેન પી ઓફ ઈ આગળ રાખીએ અને આ નિરપેક્ષ એટલે પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. એને એફ કેવી નિરપેક્ષ? તો પી ઓફ ઈ નીકળી જાય તો પી ઓફ એફ વધે તો કેટલા થાય? પી ઓફ ઈ 1 માઇનસ પી ઓફ એટલે કે ઈ કેટલા થાય? પી ઓફ એફ ડેશ. તો પી ઓફ ઈ છે એફ બરાબર પી ઓફ એફ ડેશ. આનું રીઝન છે શા માટે આવશે, એની સાદુરૂપ છે, પણ એ ન લેવો તો સીધે સીધું ઈ એફ ની પેર ચાર બને એમાંથી કોઈ પણ એક પેર નિરપેક્ષ છે તો બાકીની બધી નિરપેક્ષ થાય. એમસીક્યુ માટે ખૂબ જ ઉપયોગી કન્સેપ્ટ થશે. એટલે ઘણી વખત એવું જ આપ્યું ઈને એફ નિરપેક્ષ આપ્યું છે અને પી ઓફ ઈ ડેશ છે એફ માગેલું હોય
કોઈ પણ એક પ્રોબેબિલિટીની વ્યાખ્યા આપીને આગળ થઈ શકે. એટલે ખાસ જોવાનું આ એની સાબિતી શા માટે આવે તો એનું રીઝન થાય.